તો હવે આપણે વાત કરીએ ઉનાળુ તલમાં પિયત વ્યવસ્થાપન વિશેની. તો જેમ આપણે આગળ વાત કરી કે વાવેતર સમય તલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેમજ પિયત વ્યવસ્થાપન પણ ઉનાળુ તલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો એમાં પણ જે પેલા 3 પાણ છે એ તલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેમાં આપણે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તો તેમાં જે સૌપ્રથમ પહેલું પાણ છે એ આપણે તલ વાવ્યા બાદ તરત જ આપણે પહેલું પાણ આપવું જોઈએ, અને પહેલું પાણના 4 થી 5 દિવસે આપણે બીજું પાણ પણ આપી દેવું જોઈએ. અને જે ત્રીજું પાણ છે એ ખૂબ મહત્વપૂર્ણ છે, એટલે કે ત્રીજું પાણ આપણે ક્યારે આપવું જોઈએ તો કે જ્યારે તલ 4 થી 5 પાંદડીએ આવી જાય. અને ખાસ એ ધ્યાન રાખવાનું કે તમે જો પિયત આપો તો એ પાણીમાં છોડ ડૂબી ના જવો જોઈએ, એવડો થઈ જાય ત્યારે આપણે ત્રીજું પાણ આપવું જોઈએ. નહીતર શું થશે કે જો પાણીમાં છોડ